એક નાની એવી સ્પેલિંગ મિસ્ટેક તમને 20 લાખનું નુકસાન કરાવી શકે છે. આ કોઈ બનાવટી વાત નથી. મારા જ એક સપ્લાયર સાથે આવું થયેલું. તેમણે ચાઇનાથી ઇલેક્ટ્રોનિક આઇટમ ઇમ્પોર્ટ કરી અને બધું જ પરફેક્ટ હતું, પણ બિલ ઓફ લેડિંગના ડોક્યુમેન્ટમાં કંસાઈ નહીં, એટલે કે કંપનીના નામમાં એક નાની એવી મિસ્ટેક રહી ગઈ. બસ આ એક નામના ભૂલને લીધે ડોક્યુમેન્ટની અંદર ખામી આવી અને તેના કારણે 20 લાખનો માલ એ પોર્ટમાં જ રહી ગયો અને ક્લિયરન્સ મળતા પૂરા 3 મહિના લાગી ગયા. સિઝન જતી રહી એટલે પ્રાઇસ પણ ઘટી ગઈ અને બીજી એક્સ્ટ્રા કોસ્ટ લાગી, એ તો અલગ. જો તમારે પણ આવા લોસથી બચવું હોય તો આજે જ નોટ કરી લો. કોમર્શિયલ ઇનવોઇસ, પેકિંગ લિસ્ટ, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, આઈસી કોડ અને બીએલ, આ 5 ડોક્યુમેન્ટમાં નામ અને ડિટેલ મેચ કર્યા વગર ક્યારેય પણ કન્ટેનરને લોડ કરવાનું નહીં, કેમ કે એક નાની એવી મિસ્ટેક એ તમારા બિઝનેસને ડૂબાડવાની શરૂઆત કરી શકે છે. અને આ રીલ અત્યારે જ સેવ કરી લો, કેમ કે ફ્યુચરમાં આ રીલ તમને ખૂબ જ કામમાં લાગશે. અને આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.